હેલો વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ની અંદર। હવે આજે આપણે ગણિતનો એક મહત્વનો ટોપિક જોવાના છીએ, જે ધોરણ 6 થી લઈ અને છેક જીપીએસસી અને યુપીએસસી સુધી પ્રશ્નો આ ગણિતની અંદરથી પૂછાતા હોય છે, બરાબર। એવો ટોપિક આજે આપણે જોવાના છીએ, જે છે સંખ્યાના અન્ય પ્રકાર। હવે જો એની અંદર સૌથી પહેલો પ્રકાર છે અયુગ્મ સંખ્યા। અયુગ્મ સંખ્યા એટલે શું? તો કે એને ઇંગ્લિશમાં કહેવાય ઓડ નંબર, મતલબ કે આપણી ભાષામાં કેવું હોય તો એકી સંખ્યા, બરાબર। જો આ સંખ્યા કોને કહેવાય તો કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી ન શકાય। જો શું કીધું ફરીથી? જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય નહીં, મતલબ કે તમે એનો બે વડે ભાગાકાર કરી શકતા નથી, મતલબ કે એવી સંખ્યા કે જેના સરખા બે ભાગ થાય નહીં, બરાબર છે। એવા જ ઉદાહરણ છે, જો 1 3 5 7 9 11 13 15 આ બધી એવી સંખ્યાઓ છે કે જેને તમે બે વડે ભાગી શકતા નથી। એના પછી એના જેવી જ એનો જ એક ભાઈ છે, જે છે યુગ્મ સંખ્યા। યુગ્મ સંખ્યા એટલે શું? તો કે ઇવન નંબર, મતલબ કે આપણી ભાષામાં કહીએ તો બેકી સંખ્યા, એટલે કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય। જો ઉપર શું હતું અયુગ્મમાં કે ભાગી ન શકાય, આમાં બે વડે ભાગી શકાય છે, એવી સંખ્યાને શું કહેવાય તો કે યુગ્મ સંખ્યા કહેવાય છે। ઉદાહરણ તરીકે 2 4 6 8 10 12, મતલબ કે પાછળ બગડો આવતો હોય, ચોગડો આવતો હોય, છગડો આવતો હોય, આટલો આવતો હોય, બરાબર। આ બધી સંખ્યા એવી છે કે જેને તમે બે વડે ભાગી શકો છો। એના પછી ત્રીજી સંખ્યા છે, જે છે અવિભાજ્ય સંખ્યા। આ ખૂબ જ આઈએમપી સંખ્યા છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રાઇમ નંબર, બરાબર, જેને p વડે દર્શાવાય છે। કોને કહેવાય અવિભાજ્ય સંખ્યા? તો કે જે સંખ્યાને માત્ર ને માત્ર કેટલા અવયવ હોય તો કે બે જ અવયવ હોય। કેટલા? બે। જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તેવી સંખ્યાને શું કહેવાય તો કે અવિભાજ્ય સંખ્યા, બરાબર છે। ઉદાહરણ તરીકે 2 3 5 7 9 11 13 17 19 23 29 આ બધી એવી સંખ્યાઓ છે। હજી આગળ ઘણી બધી સંખ્યાઓ છે, જે કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે આના માત્ર ને માત્ર બે જ અવયવ પડે, ત્રીજો અવયવ પડતો નથી। એના પછીની ચોથી સંખ્યા છે, એ છે વિભાજ્ય સંખ્યા, બરાબર। વિભાજ્ય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે કમ્પોઝાઇટ્સ નંબર, બરાબર, જેને c વડે દર્શાવાય છે। તો કે ભાઈ જે સંખ્યાને બે થી વધારે અવયવ પડતા હોય, જે સંખ્યાના, ઈ સંખ્યાને શું કહેવાય તો કે વિભાજ્ય સંખ્યા કહે છે। ઉદાહરણ તરીકે 4 6 8 12 16 22 28 46 86 88 આ બધી એવી સંખ્યાઓ છે કે જે બધી વિભાજ્ય છે, જેના તમે જો અવયવ પાડો છો તો બે કરતા વધારે અવયવ પડે છે। એના પછીની સંખ્યા, આ પણ ખૂબ આઈએમપી સંખ્યા છે, ઈ છે વિરોધી સંખ્યા। વિરોધી સંખ્યા એટલે શું? તો કે ઓપોઝિટ નંબર, બરાબર। જે સંખ્યાનો સરવાળો, જો સમજજો અહીંયા, જે સંખ્યાનો સરવાળો કેટલો થતો હોય? શૂન્ય થતો હોય તો તે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે, બરાબર। જો ઉદાહરણ પણ આપ્યું છે, જેમ કે 2 છે તો એની વિરોધી સંખ્યા -2 છે। કઈ રીતે ખબર પડે? તો કે જ્યારે તમે 2 માંથી -2 કરો, 2 માંથી 2 તમે માઈનસ કરી નાખો, જવાબ કેટલો આવશે? 0 આવશે। તો 2 ની વિરોધી સંખ્યા કઈ થશે? તો કે -2। એવી રીતે 7/9, બરાબર, આની વિરોધી સંખ્યા કઈ થાય? તો કે -7/9, બરાબર છે। એના પછી વ્યસ્ત સંખ્યા। વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કે ઇન્વર્સ નંબર, બરાબર છે। જે સંખ્યાઓનો ગુણાકાર, જો સમજો, અહીંયા શું હતું? વિરોધી સંખ્યામાં સરવાળો, અહીંયા ગુણાકાર છે। જે સંખ્યાઓનો ગુણાકાર 1 થતો હોય, કેટલો થતો હોય? 1 થતો હોય તો તે બંને સંખ્યાઓને એકબીજાની કેવી કહેવાય? વ્યસ્ત સંખ્યા કહેવાય। હવે તમારે જો વ્યસ્ત સંખ્યા કરવી હોય તો એની એક શોર્ટ ટ્રીક છે। શું? તો કે અંશ અને છેદ છે ને એની અદલા બદલી કરી નાખવાની, બરાબર છે, તો તમને વ્યસ્ત સંખ્યા કોઈ પણ સંખ્યાની મળી જાય। ઉદાહરણ તરીકે 9 છે તો 9 ની વ્યસ્ત સંખ્યા કેટલી થશે? 1/9, બરાબર। એના પછી 3/2, જો 3 છે અંશ છે, 2 છે છેદ છે। હવે શું કીધું મેં શોર્ટ ટ્રીક ની અંદર? અંશ અને છેદને તમે શું કરી નાખો? અદલા બદલી કરી નાખો, તો શું થઈ જશે? 2/3। હવે જો એવી જ રીતે માઈનસ વાળી આપણે ઋણ સંખ્યા લઈ લઈએ, જેમ કે -8/5, બરાબર, તો અહીંયા શું થઈ જશે? 5/8, માઈનસ નો માઈનસ એમનેમ રહેશે, એમાં કઈ થશે નહીં। ફરીથી એક વખત, અયુગ્મ સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય એને અયુગ્મ સંખ્યા કહેવાય। યુગ્મ સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે એને યુગ્મ સંખ્યા કહેવાય। એના પછી અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને માત્ર ને માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। એના પછી વિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને બે કરતા
વધારે અવયવ હોય તેને આપણે શું કહીએ છીએ તો કે એને વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એના પછી વિરોધી સંખ્યા, તો કે જે સંખ્યાનો સરવાળો 0 થતો હોય તેવી સંખ્યાઓને શું કહેવાય? એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. એના પછી વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય તેવી સંખ્યા છે. કેવી સંખ્યા હોય છે? વ્યસ્ત સંખ્યા હોય છે. બરાબર. એની શોર્ટ ટ્રીક છે કે અંશ અને છેદની શું કરી નાખવાની? અદલા બદલી કરી નાખવાની. બરાબર. એટલે આપણને શું મળી જાય? કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા મળી જાય છે. જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમે આ વિડિયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.